નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 22 જૂન 2026 અને સોમવાર. આજના ખાસ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયો પૂરો જોજો. આજની વાત કરવામાં આવે તો આજે પણ અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં હળવો વરસાદ ચાલુ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેશે. જો કે સૌરાષ્ટ્રમાં આવતીકાલે માત્ર રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં જ છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું થઈ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ સત્તાવાર ચોમાસાની એન્ટ્રીમાં હજુ વિલંબ છે, પરંતુ આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકોએ હજુ થોડી વધુ રાહ જોવી પડશે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમનના હાલ કોઈ સ્પષ્ટ અણસાર દેખાઈ રહ્યા નથી. જો કે રાહતની વાત એ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફની સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેનાથી લોકોને ગરમીમાંથી ચોક્કસ આંશિક રાહત મળશે. અત્યારની સ્થિતિની વાત કરીએ તો ચોમાસું હાલ દેશના હરનોઈ, સોલાપુર, હૈદરાબાદ, રાંચી અને મુઝફ્ફરપુર પરથી પસાર થઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 જૂનની આસપાસ ચોમાસું વધુ આગળ વધે તેવા સાનુકૂળ સંજોગો સર્જાઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ વિસ્તારોને કવર કરી લેશે. ત્યારબાદ જ ગુજરાતમાં તેની એન્ટ્રી થઈ શકશે. રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય બનતા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉપરાંત અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. હવામાનને લગતી આવી જ સચોટ માહિતી રોજ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.